જે આ સંચાર માધ્યમોનો વાત કરી રહ્યા છીએ, એની માહિતી મેળવી રહ્યા છે, તો એનો મુખ્ય આધાર છે શેના ઉપર રહેલો છે? તો કે એ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ ઉપર રહેલો છે. કૃત્રિમ ઉપગ્રહની વાત કરીએ, કારણ કે જે કાંઈ આ સંચાર માધ્યમો છે એ આ સેટેલાઇટ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે, કે એની મદદથી જ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સંદેશા મોકલી શકીએ છીએ, સંદેશા પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રસારણ જોઈ શકીએ છીએ. તો એનો મુખ્ય આધાર છે આ કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ છે. તો ચાલો આ સેટેલાઇટ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સંચાર માધ્યમ તરીકે મેં હમણાં જ કીધું કે કૃત્રિમ ઉપગ્રહ છે એ સૌથી વધુ ઉપયોગી નીવડે છે, અને આ કૃત્રિમ ઉપગ્રહ છે એ માનવ સર્જિત છે. માનવે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલો બધી વિકાસ સાધ્યો છે કે આવા ઉપગ્રહો બનાવીને અવકાશની અંદર તરતા મૂક્યા છે, અને જેને કારણે આ માનવ સર્જિત આજે ઉપગ્રહો જે બનાવેલા છે, જે સેટેલાઇટ તૈયાર કરવામાં આવી છે, એ અવકાશમાં મૂકવાને કારણે આજે આપણે દુનિયાભરની માહિતી મેળવી શકીએ છીએ. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ છે એ કઈ રીતે અવકાશમાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના જે સમાચાર છે, મોસમની જાણકારી છે, વિવિધ કાર્યક્રમો છે, આ ઉપગ્રહ દ્વારા એટલે કે સેટેલાઇટ દ્વારા પૃથ્વી પરના કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. કે પૃથ્વી પરથી જ્યારે આકાશમાં જે કંઈ આ મોસમ વિભાગની જાણકારી છે, કાર્યક્રમો છે, આ બધું જ જે આપણને મળે છે આપણા મોબાઈલમાં, ટીવીમાં, કમ્પ્યુટરમાં જે આવે છે, એનો મુખ્ય આધાર શું છે? તો કે એ આ સેટેલાઇટ છે. સેટેલાઇટના માધ્યમથી જ આપણને દુનિયાના બધી જ જે પડેપડની માહિતી મળે છે એ આ સેટેલાઇટના માધ્યમથી જ આપવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીની બહાર અવકાશમાં જેને તરતો મૂકે છે, અને આ માધ્યમ દ્વારા આપણે બધી માહિતી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં જે પાણી છે, ખનિજ ભંડાર છુપાયેલો છે, તેની માહિતી પણ આપણે આ સેટેલાઇટ દ્વારા મેળવી શકીએ છીએ કે ક્યાં કેટલું પાણી છે, ક્યાં કેટલા ખનિજ ભંડાર છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આજે માનવીએ આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કેટલી હરણફાળ ભરી છે કે પૃથ્વીના પેટાળની અંદર પણ જે ખનિજ ભંડાર છે એની માહિતી પણ આ સેટેલાઇટ આપણને આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરથી બીજા સ્થળનું અંતર અને રસ્તો પણ આપણે આ સેટેલાઇટ દ્વારા જાણી શકીએ છીએ, જેને આપણે જીપીએસ કહીએ છીએ. આપણા મોબાઈલ ફોનની અંદર આપણે અજાણી સ્થળે જવું હોય તો આપણે જીપીએસ ચાલુ કરીએ છીએ. આપણને ઘર ખબર ન હોય જીપીએસ ચાલુ કરીએ છીએ. કે બહાર જવું છે, અહીંથી કેટલું દૂર છે તો આપણે જીપીએસ ચાલુ કરીએ. તો જીપીએસ શું છે? તો કે એક સેટેલાઇટ, એક ઉપગ્રહ છે એવો તૈયાર કરવામાં આવ્યો છે કે જેના દ્વારા આ જે વ્યક્તિ છે એ પોતાના ઘરે બેઠા બેઠા બીજા સ્થળનું અંતર જાણી શકે છે, ત્યાં જવા માટેનો રસ્તો માપી શકે છે, જોઈ શકે છે કે કયા રસ્તેથી સરળતાથી જઈ શકાય. આ બધી જ જે સુવિધા છે એ આપણને કૃત્રિમ ઉપગ્રહ છે એ દેશના સંરક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આપણા દેશના સંરક્ષણ ખાતા દ્વારા પણ એમાં ઉપગ્રહો અવકાશની અંદર મૂક્યા છે કે જેથી બાજુનો પડોશી દેશના કોઈ ઘૂસણખોરી કરે તો તરત જ આપણને એની માહિતી છે એ આ સેટેલાઇટ દ્વારા મળતી હોય છે. તો આમ સેટેલાઇટ છે એ આપણને બીજા સ્થળનું અંતર માપવા, રસ્તો માપવા ઉપયોગી છે. તો એ જ રીતે સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે તો વિશ્વના ઘણા બધી દેશો છે એ પોતાના દેશો માટે અલગ અલગ કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ છે એ અવકાશમાં તરતા મૂકે છે.